ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તમે જોઈ રહ્યા છો બજારોનો હાલ. ભારતીય બજાર, ખાસ કરીને ભારતીય શેર બજાર, ભારતીય કોમોડિટી બજાર, ભારતીય કરન્સી બજાર એટલે મુદ્રા બજાર અને ભારતીય ક્રિપ્ટોકરન્સી બજાર, એમાં શું પરિસ્થિતિ છે? તો આજે બજારનું શરૂઆતી વલણ જે છે એના ઉપર સીધી જે ગઈકાલે ટ્રમ્પે જે ટેરિફની જાહેરાત કરી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે કરી 50%, 25% ટેરિફ અને 25% પેનલ્ટી, એની સીધી અસર શરૂઆતી વલણોમાં જોવા મળી હતી અને ત્યારે લગભગ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ઝોનમાં ટ્રેલ કરતા હતા. પણ ક્વાર્ટર વનના અમુક સારા પરિણામો આવ્યા કંપનીઓના અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે જે રીતના આજે બજારમાં ભાગ લીધો અને ખાસ કરીને જે પ્રકારની એક જેને કહી શકો તમે ઓટો અને આ બધા સ્ટોક્સમાં જે પ્રકારનું બેન્કિંગ ને ઓટોના સ્ટોક્સમાં જે પ્રકારની એક તેજીનું વલણ જોવા મળ્યું, એને કારણે બજાર છે એ પોઝિટિવ નોટ ઉપર બંધ રહ્યું છે, ઇન ગ્રીન કાઉન્ટર્સ બંધ રહ્યું છે. આ સારી વાત છે. એટલે ટ્રમ્પની ટેરિફની અસરોને ખાળવા માટે ક્યાંક બજારની જે તાકાતો છે એ સક્રિય થઈ અને એને જવાબ આપ્યો. અલ્ટિમેટલી સેન્સેક્સ જે છે એ 79.27% વધારા સાથે 80,623.26 અંક પર બંધ રહ્યું છે. બીજી તરફ નિફ્ટી જે છે એ 21.95 પોઈન્ટના વધારા સાથે 24,596.15 પોઈન્ટ પર બંધ રહ્યું છે. એટલે બેઝિકલી 0.1% વધારો બજારમાં નોંધવામાં આવ્યો છે બંને ઇન્ડાઇસીસમાં. આ સુધારા પાછળ મુખ્યત્વે ડેરિવેટિવ્સની જે એક્સપાયરી છે એને કારણે આવેલી જે ખરીદી છે તેમજ ટ્રેડ વોરનું નુકસાન ઓછું હોવાના તારણો શરૂઆતી વલણમાં આવી રહ્યા છે અને એક્સપર્ટ્સનું એવું માનવું છે. એનએસસી અને બીએસસીમાં જો ટર્નઓવરની વાત કરીએ તો માર્કેટ પ્રમાણે લગભગ 1700 થી વધુ શેરોના ભાવો વધ્યા છે અને 1980 શેરોના ભાવો ઘટ્યા છે. એટલે બેઝિકલી બજાર ઉપર એની અસર ક્યાંક જોવા મળી છે, કારણ કે ટોટલી જે લિસ્ટેડ કંપની જેમાંથી 1700 શેરોના ભાવ વધ્યા છે અને 1980 શેરોના ભાવો ઘટ્યા છે. ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સની જો વાત કરીએ તો હીરો મોટોકોર્પ Q1ના સારા પરિણામો આવ્યા છે એને કારણે એમાં 4% જેટલો એના શેરોના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. પીવીઆર આઇનોક્સ, હીરો મોટોકોર્પ એટલે હીરો હોન્ડા જે બનાવે છે જે કંપનીએ, પીવીઆર આઇનોક્સ ઓછા નુકસાનના પરિણામ બાદ એમાં 4.2%નો ઉછાળો જોવા મળ્યો. એટલે આમ તમે જોવા જાઓ તો મલ્ટીપ્લેક્સિસનો તો અત્યારે જમાનો હવે ખતમ થઈ રહ્યો છે, પણ પીવીઆર આઇનોક્સનું એટલે સારું પરિણામ આવ્યું છે કે નુકસાનમાં ક્યાંક જેને કહી શકાય કે નુકસાનનું જે પરિણામ છે ઓછું નુકસાન થયું છે. નુકસાન બહુ જે ધારણા હતી પ્રમાણે નથી થયું, એને કારણે એક સેન્ટિમેન્ટલ વેલ્યુ જોવા મળી અને 4.25% જેવો ઉછાળો એમાં જોવા મળ્યો. ટોપ લૂઝર્સમાં જો વાત કરીએ તો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, એટલે આ ગવર્મેન્ટની કંપનીઓ ગેલ છે, સેલ છે, બીએચઈએલ છે, આ બધા ક્વાર્ટર વનમાં ખોટ દર્શાવી રહ્યા છે. એટલે 5% એનો શેર ભાવ ઘટ્યો. એટલે આ બધી સરકારી કંપનીઓમાં શું થઈ રહ્યું છે એ થોડું સમજવું પડશે કે કયા કારણોસર આ ખોટ આવી રહી છે. અદાની એન્ટરપ્રાઇઝ ટેરિફની અસર અને નફો લેવાથી 2% ઘટ્યું છે. અદાની પોર્ટ્સ પર પણ અસર પડી છે. અદાની એન્ટરપ્રાઇઝના શેર્સ પર, અદાની એન્ટરપ્રાઇઝ એમ કે ફ્લેગશિપ કંપની છે, એની એન્કર કંપની છે આ બધી, એટલે ઓબ્વિયસલી અદાની ગ્રુપના શેર્સમાં ક્યાંક આની અસર જોવા મળી છે. બલ્ક ડીલ્સ, બ્લોક ડીલ્સ અને શોર્ટ સેલિંગની જો વાત કરીએ તો બલ્ક ડીલ્સમાં એન્ડફિન સિંગાપોર અને ઇન્ટરલ કંપનીમાં 23 લાખ શેર વેચ્યા છે. બીજી તરફ એવરનેસ્ટ હોલ્ડિંગ અદાણી એનર્જી સોલ્યુશન્સના 22 મિલિયન શેર્સ 790 રૂપિયાના દરે વેચ્યા છે. એટલે બલ્ક ડીલ છે. બ્લોક ડીલ આ એન્ડફિન સિંગાપોર વાળી છે. શોર્ટ સેલિંગમાં વિશિષ્ટ વિગતો કોઈ અત્યારે ઉપલબ્ધ નથી, એટલે એની કોઈ વાત અત્યારે આમાં કરી શકાય એવું નથી. અન્ય બજારોની કામગીરીની જો વાત કરીએ તો મુદ્રા બજારમાં રૂપિયો આજે 87.70 થયો છે. એટલે ગઈકાલે જે 87.80 પરમથી પહોંચી ગયો હતો ને જે રીતના વાત આવી રહી હતી કે 87.80 થી 88.10 જશે ને પછી આરબીઆઈ જે રીતના ટૂંકમાં ડોલરો વેચવા કાઢ્યા, એટલે એની ક્યાંક અસર અત્યારે દેખાઈ રહી છે કે રૂપિયો હવે થોડો કંટ્રોલમાં છે. 87.70 ટેરિફને કારણે ક્યાંક દેખાતું હતું કે રૂપિયો ઘસાશે, પણ રૂપિયો અત્યારે સ્ટેબલ છે. સોનાની કિંમત તમે જોવા જાઓ તો નવી સીમાએ ટચ થઈ છે. એટલે 1 લાખ જેવો જે ભાવ હતો એમાંથી 1,01,549 10 ગ્રામના, એટલે એક પ્રકારની નવી રેન્જમાં સોનું અત્યારે એન્ટર થઈ રહ્યું છે. ઓફકોર્સ ફેસ્ટિવલની ડિમાન્ડ ને આ બધું છે ને સ્ટેબિલિટી ક્યાંક સોનામાં છે એટલે જોવા મળી રહ્યું છે. ક્રિપ્ટો બજારમાં બિટકોઇન જે છે $1,14,000 પર સ્થિર છે. ઇથેરિયમ અને બીજી બધી જે કરન્સી છે એમાં 2 થી 3% વૃદ્ધિ જોવા મળી છે. મની અને ફંડ માર્કેટમાં આમ તમે જોવા જાવ તો બહુ મેજર ફેરફારો છે નહીં. 6.33 થી 6.39 ની અંદર જે બોન્ડ યીલ્ડ જે છે એની જે પરિસ્થિતિ છે એ રીતના જોવા મળી રહી છે. સોનું જે છે એ ટૂંકમાં મુખ્ય કારણ સોનું શું કરવા સ્ટેબલ છે, વૈશ્વિક જે ખતરો છે એની વચ્ચે રોકાણકારો દ્વારા સોનાને એક સલામત રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે. એટલે સોનાની ક્યાંક માંગ વધી રહી છે, કારણ કે ક્રિપ્ટોકરન્સી સ્ટેબલ છે એટલે ઓબ્વિયસલી સોના તરફ લોકો જશે.
વ્યાજદરમાં સ્થિરતા અને આરબીઆઈ ની મદદરૂપ જે નિવેદનો આવ્યા છે ને આરબીઆઈ નું જે આઉટલુક આવ્યું છે એને કારણે રૂપિયો ક્યાંક સ્ટેબિલિટી અત્યારે 87 ની જે રેન્જ બાઉન્ડ છે 87.30 થી 87.80 ની વચ્ચે રમી રહ્યો છે. ક્રિપ્ટોમાં બેઝિકલી જે ETF ના ઇન્ફ્લોઝ જે છે એ જોવામાં આવશે, ખાસ કરીને ઇન્સ્ટિટ્યુશનલ ETF ના ઇન્ફ્લોઝ કે એમાં કઈ દિશા પકડે છે એ જોવાનું રહેશે. મુખ્ય જે સમાચારો જેને અસર કરી બજારની ગતિવિધિઓ ઉપર, એમાં આપણે જોઈએ તો અમેરિકાએ ભારત પર જે ટેરિફ ડબલ કર્યા એમાં બજારમાં ક્યાંક પ્રેશર જોવા મળ્યું. શરૂઆતી વલણ નબળું હતું, ઇન્ડાઇસિસ નબળા ખુલ્યા હતા, નેગેટિવમાં ટ્રેલ થયા હતા, પછી પોઝિટિવમાં બંધ થયા છે. પીડીલાઇટ હીરો મોટોકોર્પે મજબૂત પરિણામ આવ્યા છે, એને કારણે બજાર ક્યાંક અત્યારે સ્ટેબિલિટી આપણને જોવા મળી છે, જે થોડી ઘણી 1%ની. એન્ફિન અને ઇન્વેસ્ટકોમે વિશાલ શેરોના જે પ્રકારે વેચાણ કર્યું છે, તો એની અસર પણ એટલે જે ટૂંકમાં સ્પાઇક થવો જોઈએ અથવા તો પોઝિટિવિટી જે બજારમાં આવી જોઈએ. આજે ગુરુવાર છે, આવતીકાલે શુક્રવાર, અને BHEL એ રીતના મોટા નુકસાન સાથે માર્જિનમાં દબાણ જોવા મળ્યું છે. એટલે આ બધા કારણોસર બેઝિકલી આમ જોવા જાવ તો આજે બજાર જે છે આ 24 કલાકમાં જે સમાચારો અસર કરે બજાર ઉપર, એમાંના મુખ્ય સમાચારો આ છે. આ સપ્તાહના આઈપીઓઝ ની જો વાત કરીએ તો આ સપ્તાહમાં SK ફાઇનાન્સ 1600 કરોડનું આઈપીઓ લઈ આવનાર છે, અને અન્ય છૂટક કંપનીઓને સેબીએ મંજૂરી આપી છે, જેમાં ઈપેક, પ્રીફેબ છે, SSF પ્લાસ્ટિક છે, ગુજરાત કિડની વગેરે ના પણ આઈપીઓ આવવાના છે. આવતીકાલની જો બજારના વલણની વાત કરીએ તો આવતીકાલનું બજારનું વલણ જે છે બેઝિકલી શેર બજારનો નફો વસૂલવાની શક્યતા છે, પણ ટેકનિકલી એક સકારાત્મક ટોન છે. આવતીકાલે આમ જોવા જાવ તો T+5, એટલે સોમવારે જે બજાર ખુલ્યું હોય આવતીકાલે શુક્રવારે બંધ રહી, એટલે એને કારણે કદાચ બજાર કાલે પોઝિટિવ નોટ ઉપર બંધ રહેશે. મેં ગઈકાલે કીધું હતું કે આજે બજાર કદાચ પોઝિટિવ નોટ ઉપર બંધ રહેશે, પણ ગઈકાલે ટેરિફની જયારે વાત આવી ત્યારે મને હતું કે નેગેટિવ થશે, પણ અલ્ટિમેટલી આજે પોઝિટિવ બંધ રહ્યું છે. ખાસ કરીને Q1 અર્નિંગ્સ છે એ ક્યાંક કુશન કરી રહ્યા છે બધી એક્ટિવિટી. સોનું અને કમોડિટી એમાં તમે જોવા જાવ તો વધુ વૃદ્ધિ રહેવાની શક્યતા છે, એટલે વધશે એવી વાત આવી રહી છે, કારણ કે ફેસ્ટિવલ ડિમાન્ડ ને બધું ચાલુ થઈ ગયું છે ભારતમાં ને બધે, અને એક પ્રકારે સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ્સમાં સોનું અત્યારે આવી રહ્યું છે કે ઇન્વેસ્ટ કરવું હોય કોઈને તો ક્રિપ્ટો જે રીતના ચાલી રહ્યું છે એના કરતા સોનામાં ઇન્વેસ્ટ કરો તો એ સારું છે. અને INR એટલે ઇન્ડિયન રૂપીની જે વાત છે આપણી ડોલરની સામે, તો એ સ્થિર રહેવાની સંભાવના છે. જે રીતના આરબીઆઈ જે પગલાઓ લીધા છે, આરબીઆઈની જે કમેન્ટ્રીઝ આવી છે, અને ક્યાંક એવું લાગતું હતું કે ટેરિફને કારણે રૂપિયો ઘસાશે, પણ ક્યાંક કુશન કરવામાં આવી રહ્યો છે. ક્રિપ્ટોમાં ઇન્સ્ટિટ્યુશનલ બેઝડ ઓપ્ટિમિઝમ દેખાઈ રહ્યું છે, અને ETF બેઝડ ઇન્ફ્લોઝ કેવી રીતના રહેશે. એટલે આમ તમે જોવા જાવ તો એકંદરે બજારો જે છે એ ફ્લેટ મોડમાં ચાલી રહ્યા છે, અને ફ્લેટ મોડમાં જયારે બજારો ચાલી રહ્યા છે તો ઓબ્વિયસલી એમાં બહુ મોમેન્ટમ અત્યારે જોવા નથી મળી રહ્યું, પણ એવું લાગે છે કે કાલે કદાચ બજાર જે છે, હું એવું માનું છું ને બીજા એક્સપર્ટ્સ પણ માને છે કે પોઝિટિવ સેન્ટિમેન્ટ ઉપર બંધ રહેશે. ખાસ કરીને જે સ્ટોપ લોસીસ કે આ બધું જે હોય કાલે સ્ક્વેર ઓફ થાય મોટા ભાગના વીકલી ઇન્ટ્રાડેના જે વીક ડેઝના જે લોકોએ શેર બાય સેલ કર્યા હોય કે જે કાંઈ હોય, અને ક્યાંક એક ટેકનિકલી એક સકારાત્મક ટોન છે, એટલે કાલે બજાર કદાચ પોઝિટિવ કે ગ્રીન કાઉન્ટર્સ ઉપર જશે એવી સંભાવના અત્યારે લાગી રહી છે. પછી ખબર નહીં, પછી કારણ કે ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે 8 જ કલાક થયા છે, હજી તો બહુ ઘણું બધું થવાનું છે, એટલે આની અસર કાલે બજાર ઉપર કેવી પડે એ જોવાનું રહેશે. પણ મને ક્યાંક એવું લાગે છે, એક્સપર્ટ્સને પણ ક્યાંક એવું લાગે એક પ્રકારનો સકારાત્મક ટોન છે. કાલે પ્રોફિટ બુકિંગ એ થવાની સંભાવના છે, વીકડેઝ ઉપર જે ટ્રેડિંગ પત્તા હોય એના, એ જે સોદા હોય એના, અને એને કારણે કદાચ કાલે બજાર છે એ પોઝિટિવ ટોનમાં રહેશે અને નવા શેર્સ ખરીદાય, એટલે જે વીકમાં જે લીધેલા હોય એ પેક થાય અને પાછા નવા ખરીદાય અથવા સોમવારે એનું વલણ જાય, તો એ દિશામાં કદાચ બજાર જે છે એ પોઝિટિવ નોટ ઉપર બંધ રહેશે એવી સંભાવના અત્યારે લાગી રહી છે. તો આ તો ગુજરાતીમાં વૃત્તાંત ધ ગુજરાત રિપોર્ટ ઉપર હું છું હિમાંશુ ભાયણી. મને રજા આપો, અને આપ જોઈ રહ્યા છો આજનો રોજમેળ અને આવતીકાલનો વૃત્તાંત. તો ગુજરાતીમાં આ સંવાદ આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે વધુ હિન્દીમાં સંવાદ જોવા માટે તમે મયુર જાની ઓફિશિયલ પર જઈ શકો છો.